અંકલેશ્વરના અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી સતત દીપડાઓનો દેખાવ થતા વારંવાર મૂંગા પશુઓનું મારણ કરવાના બનાવોથી સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. દીપડાઓ જાણે આ વિસ્તારમાં ધામા નાખી દીધા હોય તેમ કુસંબળી, બાકરોલ, ખરોડ, ભાદી અને ભરણ જેવા ગામોમાં તેમનું સામ્રાજ્ય વધી રહ્યું છે. ખરોડ ગામે ધોળા દિવસે ડબલ મારણનો કિસ્સો સામે આવ્યો હતો. ગતરોજ તારીખ 7/12/2025ના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિકોમાં ચિંતાનો વધારો કર્યો છે. ખરોડ ગામે ધોળા દિવસે બપોરના સમયે ખાડી નજીક ચરાવી રહેલ બકરીઓના ધણ પર એક સાથે 2 દીપડાઓએ હુમલો કર્યો હતો. બકરીઓના રખેવાળ બીજી બકરીઓને એકઠી કરવા ખાડીમાં ઉતર્યો હતો. તે જ વખતે ઉપર ચરી રહેલ બકરાઓમાંથી 2 દીપડાઓએ આંખના પલકારામાં 2 બકરીઓનું મારણ કરી દીધું હતું અને પલાયન થઈ ગયા હતા. સદનસીબે રખેવાળનો આબાદ બચાવ થયો હતો. ખરોડ ગામે આ અગાઉ પણ 2 થી 3 જગ્યાએ પશુઓનું મારણ થયું હોવાથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ વધુ ઘેરું બન્યું છે. કોસંબડી, બાકરોલ, ખરોડ, ભાદી અને ભારણ ગામોની સીમમાં શેરડીની ખેતી અને મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરની હાજરીને કારણે દીપડાઓએ આ વિસ્તારને પોતાનું આશ્રય સ્થાન બનાવી લીધું હોય તેમ જણાયું છે. સતત 3 વર્ષથી દીપડાઓની હાજરી અને પશુઓનું મારણ કરવાની તેમની ટેવ હવે સ્થાનિકો માટે મોટો પડકાર બની છે. ગ્રામજનોની સતત ફરિયાદો બાદ વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા માટે મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જોકે દીપડાઓ ચાલાકીપૂર્વક વન વિભાગને હાથતાળી આપી રહ્યા છે અને પાંજરે પુરાવાને બદલે સતત પશુઓનું મારણ કરી રહ્યા છે. વન વિભાગની કામગીરી સામે ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. દીપડાઓના આતંકને કારણે લોકોમાં એટલો ડર ફેલાયો છે કે ખેડૂતો દિવસે પણ સીમમાં ઊંચા હૈયે ખેતી કામ કરી રહ્યા છે. લોકો રાત્રિ દરમિયાન સીમના ખેતરોમાં જવાનું સંપૂર્ણપણે ટાળી રહ્યા છે. ગામડાના રસ્તાઓ પરથી આવન જવન કરતા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાઓના વધતા જતા સામ્રાજ્ય અને વારંવાર થતા પશુ મારણથી ત્રસ્ત ગામજનોએ વન વિભાગ સમક્ષ ગંભીરતા દાખવીને સામૂહિક રીતે દીપડાઓને ઝડપી લેવા માટે તાત્કાલિક સંયુક્ત ઓપરેશન હાથ ધરવાની પ્રબળ માંગણી કરી છે. માનવ વસ્તી નજીક ધામા નાખેલ આ દીપડાઓને તાત્કાલિક હાંકી કાઢવામાં આવે તો જ વિસ્તારમાં ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે તેમ છે.